જે પરિણામ આવ્યા એ પરિણામ આજે ભારતીય જનતા પાર્ટી માટે આજે ભાભર મુકામે ભારતીય જનતા પાર્ટીએ ઉત્સવ રાખી અને ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવેલો અને આ ભારતીય જનતા પાર્ટીની જીત દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે દેશની અંદર અને ગુજરાતમાં વિકાસ કર્યો એની કદર લોકો કરી અને અત્યારે લોકો પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટી સાથે છે એ દેખાડી અને પાર્ટીને મજબૂત કરી અને પાર્ટીનું સ્થાન વધારેલ છે। ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી। એની અંદર સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ગુજરાતની જનતાએ ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી 90% ઉપરાંતની સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છે। આ બદલ ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। છેલ્લા 30 વર્ષથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબની ગુજરાત પ્રદેશ અધ્યક્ષની આગેવાનીની અંદર ભારતીય જનતા પાર્ટી સતત વિજય કૂચ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને એમનો પરિશ્રમ એ રંગ લાવ્યો છે। એ બદલ ખૂબ ખૂબ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું। આ પ્રસંગે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરાઈ અને વિજય ઉત્સવ ઉજવાયો છે। ભાભરની જનતાની અંદર પણ ખૂબ ખુશીનો માહોલ છે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા સમગ્ર ગુજરાતની અંદર પણ ખૂબ ખુશીનો માહોલ છે। બોલો ભારત માતા કી જય। યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જળમૂળમાંથી ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે। એ ખુશી એ આનંદના પ્રસંગે આજે ભાભર શહેર દ્વારા ભાભર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી।